નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન શિક્ષણની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 12 વિષય ગુજરાતીની અંદર પ્રકરણ 9 ભવના અબોલા, એટલે કે જે અબોલા એટલે ન બોલવું તે, ભવના અબોલા એ કાવ્ય શરૂ કરવા તરફ જઈ રહ્યા છીએ. મિત્રો, ભવના અબોલા જે કાવ્ય છે એના કોઈ કવિ નથી. એનો સાહિત્ય પ્રકાર લોકગીત છે. લોકગીત એટલે શું કે લોકો દ્વારા રચાયેલું ગીત. એમાં કોઈ લોકો રચી શકતા નથી, પણ ઘણા બધા લોકો એકસાથે જોડાય અને જે રચે બધાએ થઈને, તો એને શું કહેવાય? લોકગીત. એટલે લોકો દ્વારા રચાયેલું ગીત. તો મિત્રો, આ જે કાવ્ય છે એની અંદર નાયિકા પોતાના સખીને પોતાના દુઃખની વાત કરે છે કે પોતાનો પતિ એને મનાવવા માટે નાયિકા ઘણા બધા પ્રયત્નો કરે છે, છતાં પણ એનો પતિ માનતો નથી. નાયિકાએ ઘણા બધા દુઃખો સહન કર્યા છે. સમળી દ્વારા દાદાને સંદેશો કહેવડાવે છે, પણ દાદા તેને વ્યવહારુ સલાહ આપે છે કે સુખ તો સૌ ભોગવે, પણ દુઃખ વેઠે એ જ સાસરિયાનું સારું નામ થાય. દીકરી દાદાને પ્રશ્ન પૂછે છે કે દાદા, ખેતર હોય તો ખેડીએ, પણ ડુંગરને કઈ રીતે ખેડાય? કૂવો હોય તો એનો તાગ કઢાય, એટલે કે માપી શકાય, પણ સમુદ્રને માપી શકાતો નથી. કાગળ હોય તો વંચાય, પણ કર્મ જે નસીબ છે, ભાગ્ય, એને કઈ રીતે વાંચવું? આમ આ લોકગીતની અંદર સાસરિયાની અંદર દુઃખ વેઠતી અને પતિના અબોલાથી મૂંઝાયેલી દીકરીની વ્યથા રજૂ કરેલી છે. તો મિત્રો, આપણે સમજૂતી જોઈએ. કાવ્યનું નામ ભવના અબોલા, સાહિત્ય પ્રકાર લોકગીત, કવિ અજ્ઞાત એટલે કે ન જાણીતા હોય તેવા. લોકગીત એ લોક સાહિત્યનો પદ્ય પ્રકાર છે. પદ્ય એટલે કે કાવ્ય. લોકગીત એ શું છે? લોક સાહિત્યનો કાવ્યનો પ્રકાર છે. લોકગીતનો કોઈ રચયિતા નથી હોતો એમ કહેવા કરતાં એમ કહી શકાય કે લોક સમૂહ લોકગીતનો રચયિતા હોય છે. આ જે લોકગીત છે એનો કોઈ રચયિતા નથી હોતો, એટલે કોઈ એક વ્યક્તિએ લખેલું હોતું નથી, પરંતુ લોકોનો સમૂહ, એટલે કે એક કરતાં વધારે લોકોનો સમૂહ એ લોકગીતોનો રચયિતા હોય છે. માત્ર એક વ્યક્તિ નહીં, પણ અનેકોની ઉત્સાહભરી સર્જકતાથી રચાયેલું લોકગીત કોઈ એક પ્રસંગ કે ઘટના આધારિત આનંદ, ઉત્સાહ, ઉમંગ કે વેદનાની સર્જનાત્મક અભિવ્યક્તિ છે. લોકગીતની અંદર માત્ર કોઈ એક વ્યક્તિ નહીં, પરંતુ અનેક વ્યક્તિઓના ઉત્સાહભરી સર્જકતાથી રચાયેલું લોકગીત એ કોઈ એક પ્રસંગ કે કોઈ એક ઘટના ઉપર આધારિત હોય તેવું આનંદ, ઉત્સાહ, ઉમંગ કે વેદનાની સર્જનાત્મક અભિવ્યક્તિ છે. લોકગીતો આપણી પાસે સમૃદ્ધ વારસો છે. લોકગીતોનો આપણી પાસે ઘણો બધો સમૃદ્ધ વારસો છે, કારણ કે ઘણા બધા લોકગીતો આપણા ગુજરાતી સાહિત્યની અંદર જોવા મળે છે. ભવના અબોલા લોકગીતમાં પતિને મનાવવા માટેના અથાગ, એટલે કે ઘણા બધા, અથાગ એટલે કે થાકી ન શકાય તેવા ઘણા બધા પ્રયત્નો છતાં પતિ રીઝતા નથી. માટે દુઃખથી સંતપ્ત દીકરી સમળી મારફતે પિતાને સંદેશો મોકલાવે છે, પરંતુ પિતા શાણી એટલે કે સારી સમજણ ભરેલી સલાહ આપે છે. દીકરી સુખ તો બધા માણે,
દુઃખ વેઠે તે સહનશીલ કહેવાય. દીકરીને વેઠવા પડતા દુઃખ સામાન્ય નથી. એ વાતની પ્રતીતિ ડુંગર ન ખેડાય, સમંદર ન મપાય, પરણ્યો ન વેચાય અને કરમ ન વંચાય વગેરે જેવી વાતો દ્વારા થાય છે. આ લોકગીતમાં સાસરિયામાં દીકરીને પડતા દુઃખ કેવા અસહ્ય હોય તેની વાત કરવામાં આવી છે. મિત્રો, ભવના અબોલા જે લોકગીત છે એની અંદર એ લોકગીતમાં પોતાના પતિને મનાવવા માટે અથાગ એટલે કે ઘણા બધા પ્રયત્નો કરે છતાં પતિ રીઝતા નથી. રીઝવું એટલે કે માનવું, એનો પતિ માનતો નથી. દુઃખથી સંતપ્ત એટલે કે દુઃખી થયેલી દીકરી સમળીને પોતાની સખી બનાવી અને પોતાના પિતાને સંદેશો મોકલાવે છે. પરંતુ એના પિતા દીકરીને સમજણ આપે છે કે દીકરી, સુખ તો બધા માણે, દુઃખ વેઠે તે સહનશીલ કહેવાય. દીકરીને વેઠવા પડતા દુઃખ સામાન્ય નથી. એ વાતની પ્રતીતિ ડુંગર ન ખેડાય, કારણ કે આપણે ડુંગરને ખેડી શકતા નથી. સમંદર ન મપાય, સમુદ્રને માપી શકાતો નથી. પરણ્યો ન વેચાય એટલે પોતાનો પતિ ગમે તેવો હોય પણ એને વેચી શકાતો નથી. અને કરમ ન વંચાય એટલે આપણા ભાગ્યની અંદર જે લખેલું છે એ આપણે બદલી શકવાના નથી. તો વગેરે જેવી વાતો દ્વારા થાય છે. આ લોકગીતમાં સાસરિયાની અંદર દીકરીને જે અસહ્ય દુઃખ પડે છે, જે સહન ન કરી શકાય એવા જે દુઃખ પડે છે, એ દુઃખની વાતો કરવામાં આવી છે. તો મિત્રો, હવે આપણે કાવ્યની સમજૂતી જોઈએ. મેં તો ડુંગર કોરીને ઘર કર્યા, મેં તો કાચના કર્યા કમાડ, મોરી સૈયરું અબોલા ભવ રહ્યા. મેં તો ડુંગર કોરીને ઘર કર્યા, મેં તો કાચના કમાડ કર્યા. કમાડ એટલે કે બારણા. ઘર એટલે શું? કે કાયમ વસવાટ કરવો, એવું મકાન બનાવવું. મેં તો ડુંગર કોરીને ઘર કર્યા, મેં તો કાચના કમાડ કર્યા, મોરી સૈયરું અબોલા ભવના રહ્યા. કાચના કમાડ, કમાડ એટલે બારણા. કમાડ એટલે શું? બારણું. કમાડ એટલે કે બારણું. સૈયરું, સૈયરું એટલે કે સખી. સૈયર એટલે શું? સખી, બહેનપણી. અબોલા, અબોલા એટલે કે ન બોલવું તે. અબોલા એટલે કે ન બોલવું તે. અબોલા એટલે શું? ન બોલવું તે. ભવ રહ્યા, ભવના એટલે કે સંસારના. ભવના એટલે સંસારના, જીવનભરના. ભવના એટલે કે સંસારના અથવા જીવનભરના. મિત્રો, સમજૂતી જોઈએ. મેં તો ડુંગર કોરીને ઘર કર્યા, મેં તો કાચના કમાડ કર્યા, મોરી સૈયરું અબોલા ભવના રહ્યા. અહીંયા નાયિકા પોતાની સખીને કહે છે કે હે મારી સખી, મેં તો ડુંગર કોરીને ઘર કર્યા, મેં તો કાચના બારણા તૈયાર કર્યા. કાચના કમાડ કર્યા એટલે કે કાચના બારણા તૈયાર કર્યા. મોરી સૈયર એટલે કે હે મારી સૈયરો અબોલા ભવ રહ્યા. છતાં પણ મારે તો પતિના અબોલા જિંદગીભરના રહ્યા. મોરી સૈયરું અબોલા ભવ રહ્યા, કે મારી સહિયરો મારે તો પતિ સાથેના અબોલા કે જે નથી બોલતા તે એ ભવના એટલે કે આખા સંસારના જિંદગીભરના રહ્યા. મેં તો ડુંગર કોરીને ઘર કર્યા, મેં તો કાચના બારણા તૈયાર કર્યા, છતાં પણ મારી સૈયરો મારા પતિ સાથેના જે અબોલા છે એ જિંદગીભરના રહ્યા. મિત્રો, આ 3 પંક્તિનો ભાવાર્થ એવો થાય છે કે કાવ્યની નાયિકા પોતાની સખી બહેનપણીને કહે છે કે હે સખી, મેં તો ડુંગર પોતાનો પરણ્યો એનો પતિ એની સાથે બોલતો નથી. એટલે પતિને મનાવવા માટે અહીંયા નાયિકા પોતાના પતિને ગમે એવું કરે છે. એટલે ડુંગરાઓ કોરીને ઘર કર્યા એટલે કે ખૂબ જ મુશ્કેલીઓ વેઠી
અને મકાન તૈયાર કર્યું અને એની અંદર પોતાના પતિને ગમે એવા કાચના કમાડ એટલે કે બારણા તૈયાર કરાવ્યા. છતાં પણ એનો પતિ એ માનતો નથી અને નાયિકા સાથે બોલતો નથી. એટલે નાયિકા કહે છે કે મેં તો ડુંગર કોરીને ઘર કર્યા, મેં તો કાચના બારણા તૈયાર કર્યા, છતાં પણ હે મારી સહિયરો, મારે પતિ સાથેના જે અબોલા એ જિંદગીભરના રહ્યા. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ. મેં તો અગર ચંદનના ચૂલા કર્યા, મેં તો ટોપરીએ ભર્યા ઓબાળ. અગર ચંદનના, અગર અને ચંદન એક જાતનું સુગંધીદાર લાકડું. અગર અને ચંદન એ શું છે મિત્રો? સુગંધીદાર લાકડું. એનો ચૂલો કર્યો. ચૂલો એટલે કે રાંધવા વગેરે માટે બળતણ ગોઠવવા કરાતી જગ્યા કે ગોઠવણ. ચૂલો એટલે શું? સૌથી પહેલાં અગર અને ચંદન. તો અગર અને ચંદનનું એક સુગંધીદાર લાકડું. ચૂલા, તો ચૂલા એટલે શું? કે રાંધવા વગેરે માટે બળતણ ગોઠવવા કરાતી જગ્યા કે ગોઠવણ. રાંધવા માટે બળતણને ગોઠવવા માટે કરાતી જગ્યા એને શું કહેવાય? ચૂલા. કે મેં તો અગર ચંદનના ચૂલા કર્યા. એટલે નાયિકા કહે છે કે પોતાના પતિને મનાવવા માટે નાયિકાએ નવા ઘરની અંદર અગર અને ચંદનના ચૂલા કર્યા. મેં તો ટોપરડે એટલે કે ટોપરાઓથી, ટોપરડે એટલે કે ટોપરાથી ભર્યા ઓબાળ. ઓબાળ એટલે કે બળતણ. ઓબાળ એટલે શું? બળતણ. ઓબાણ એટલે કે બળતણ. ઓબાણ એટલે બળતણ. અને એની અંદર ટોપરાના મેં બળતણ નાખ્યા છે. મેં તો ટોપરડે ભર્યા ઓબાળ એટલે કે એમાં બળતણ માટે મેં ટોપરા નાખ્યા છે. નાયિકા શું કહે છે? મેં તો અગરચંદનના ચૂલા કર્યા, મેં તો ટોપરીએ ભર્યા ઓબાળ. એટલે નાયિકા પોતાની સખીને કહે છે કે મેં તો અગરચંદનના ચૂલા બનાવ્યા, મેં તો એમાં બળતણ માટે ટોપરા નાખ્યા, મેં તો ટોપરીએ ભર્યા ઓબાળ. ઓબાળ એટલે બળતણ અને ટોપરડે એટલે કે ટોપરા, નાળિયેરનું જે ટોપરું આવે તે. એટલે બળતણ તરીકે એની અંદર શું? ટોપરા નાખ્યા છે. નાયિકા કહે છે કે મેં અગર અને ચંદનના ચૂલા કર્યા છે અને એ ચૂલાની અંદર ઓબાળ બળતણ તરીકે ટોપરા નાખ્યા છે. મોરી સૈયર અબોલા ભવના રહ્યા કે હે મારી સખી, પોતાના પતિ સાથેના જે અબોલા છે એ જિંદગીભરના રહ્યા. મેં તો દૂધના આંધણ મેલ્યા, મેં તો દૂધના આંધણ મેલ્યા, મેં તો ચોખલા ઓરિયા શેર. મોરી સૈયર. મેં તો દૂધના આંધણ મેલ્યા. આંધણ, આંધણ એટલે કે રાંધવા માટે પહેલેથી ગરમ કરવા મૂકેલું પાણી. આંધણ એટલે શું? કે રાંધવા માટે પહેલેથી ગરમ કરવા મૂકેલું પાણી. આંધણ એટલે શું? કે રાંધવા માટે પહેલેથી ગરમ કરવા મૂકેલું પાણી. મેં તો દૂધના આંધણ મેલ્યા. મેલ્યા એટલે મૂક્યા. મેલ્યા એટલે કે મૂક્યા. દૂધના આંધણ એટલે રાંધવા માટે પહેલેથી ગરમ મૂકેલું પાણી. મેં તો ચોખલા, ચોખલા એટલે કે ચોખા, ચોખલા એટલે કે ચોખા. ઓરિયા એટલે કે ઓરિયા, એમાં ચોખા ઓરિયા. અને શેર, શેર એટલે કે આજના 450 ગ્રામ. શેર એટલે કેટલું? આજનું 450 ગ્રામ. શેર એટલે કેટલું? 450 ગ્રામ. આમ આપણે 500 કહીએ પણ કેટલું? 450 ગ્રામ. મેં તો ચોખલા ઓરિયા શેર. એટલે નાયિકાએ દૂધના આંધણ મેલા. સામાન્ય રીતે આંધણ પાણીના મૂકવામાં આવે, પણ અહીંયા નાયિકા પોતાનો પતિ માને એટલા માટે આંધણ પાણીને બદલે શેના? દૂધના મૂક્યા છે. અને એ દૂધની અંદર શેર ચોખા, શેર એટલે કેટલા? 450 ગ્રામ. એની અંદર શેર ચોખા ઓરિયા છે, એટલે દૂધપાક બનાવવા, ખીર બનાવવા માટે. મોરી સૈયર અબોલા ભવના રહ્યા કે હે મારી સખી, પોતાના પતિ સાથેના જે અબોલા છે એ ભવના રહ્યા છે. નાયિકા કહે છે કે મેં તો દૂધના આંધણ મેલ્યા, મેં તો ચોખલા ઓરિયા અધશેર. એ નાયિકા કહે છે કે મેં
ચૂલા ઉપર મેં તો પાણીને બદલે દૂધના આંધણ મૂક્યા અને એમાં એક શેર ચોખા ઓર્યા છે. મારી સખી પોતાના પતિ સાથે જે અબોલા છે એ ભવના રહ્યા છે. ત્યારબાદ મિત્રો જોઈએ, એક અધ્ધર સમળી સમસમે. સમસમવું એટલે કે સમસમ એવો અવાજ કરવો, ફરફરવું. સમસમવું એટલે કે ફરફરવું, સમસમ એવો અવાજ કરવો. સમળી એટલે કે સમળી, અધ્ધર એટલે કે ઉપર, અધ્ધર એટલે ઉપર. સમસમ એટલે કે સમસમ એવો અવાજ થવો અથવા ઉડવું, ફરફરવું, ઉપર ઉડી રહી છે. એક સમળી અધ્ધર સમસમે, બેની એટલે કે બહેન મારો સંદેશો લઈ જા. નાયિકા આ પોતાનું દુઃખ એ સહન કરી શકતી નથી. એક સમળી છે એ આકાશમાં અધર સમ સમ એવો અવાજ કરતી ઉડી રહી છે. એક અધ્ધર સમળી સમસમે એટલે કે એક સમળી આકાશની અંદર સમસમ એવો અવાજ કરતી ઉડી રહી છે. બેની મારો સંદેશો લઈ જા, કે બેની મારો સંદેશો લઈ જા. એક અધ્ધર સમળી સમસમે, બેની મારો સંદેશો લઈ જા. એક સમળી આકાશની અંદર અધર સમસમ એવો અવાજ કરી રહી છે. તો એને કાવ્ય નાયિકા પોતાની બહેનપણી બનાવે છે અને એને પોતાની બહેન કહે છે અને સમળીને બોલાવી અને સમળીને કહે છે કે બેની મારો સંદેશો લઈને જા. એટલે કાવ્ય નાયિકા કોને સંદેશો આપે છે? તો કાવ્ય નાયિકા સમળીને સંદેશો આપે છે. મારા દાદાને ડેલીએ જઈને કહેજે, તમારી દીકરીને પડ્યા છે દુઃખ. સમળીને પાસે બોલાવી અને કીધું કે હે બેની સમળી, મારા દાદાની ડેલીએ, ડેલી ડેલી એટલે કે ખડકી, ઘર આગળ બાંધેલી બારણાવાળી રચના. ડેલી એટલે શું? ડેલી એટલે કે ખડકી અથવા ઘર આગળની બાંધેલી બારણાવાળી રચના. ડેલી એટલે ખડકી અથવા ઘર આગળ બાંધેલી બારણાવાળી રચના. ડેલી ખડકી અથવા ઘર આગળ બાંધેલી, ઘરની આગળ બાંધેલી બારણાવાળી રચના. મારા દાદાની ડેલીએ જઈને કહેજે, તમારી દીકરીને પડ્યા છે દુઃખ. કાવ્ય નાયિકા કહે છે, સમળીને પોતાની બહેનપણી બનાવે છે અને કહે છે કે હે બેની, આ મારો સંદેશો લઈને જા અને મારા દાદાની ડેલીએ જઈને કહેજે કે તમારી દીકરીને દુઃખ પડ્યા છે. એક અધ્ધર સમળી સમસમે, બેની મારો સંદેશો લઈ જા. મારા દાદાની ડેલીએ જઈને કહેજે, તમારી દીકરીને પડ્યા છે દુઃખ. કાવ્ય નાયિકા આકાશની અંદર એક સમળી સમ સમ એવો અવાજ કરતી ઉડી રહી છે. એને પોતાની બહેની બનાવી અને એની સાથે પોતાના દાદાને સંદેશો મોકલાવે છે. કાવ્ય નાયિકા કહે છે કે બેની મારો સંદેશો લઈ જા અને મારા દાદાની ડેલીએ ખડકીએ જઈ અને કહેજે કે તમારી દીકરીને બહુ જ દુઃખ પડ્યા છે. એક સમળી આકાશમાં અધ્ધર ઉડી રહી છે. સમળીને કાવ્ય નાયિકા બોલાવે છે અને એને કહે છે કે બેની મારો સંદેશો લઈ જા અને મારા દાદાની ડેલીએ જઈને કહેજે કે તમારી દીકરીને દુઃખ પડ્યા છે. મોરી સૈયર ભવ અબોલા ભવના રહ્યા, કે હે મારી સખી પોતાના પતિ સાથેના જે અબોલા છે એ જિંદગીભરના રહ્યા છે. દીકરી, તમારી દીકરીને પડ્યા છે દુઃખ. દીકરી દુઃખ રે હોય તો વેઠીએ, દીકરી સુખ તો વેઠે છે સૌ. દીકરીએ દાદાને સંદેશો કેવડાવ્યો એટલે દાદા દીકરીને સામો જવાબ આપે છે કે દીકરી દુઃખરે હોય તો વેઠીએ. વેઠવું એટલે કે સહન કરવું. વેઠવું એટલે શું? સહન કરવું. વેઠવું એટલે કે સહન કરવું. દીકરી દુઃખ હોય તો એ દુઃખને આપણે સહન કરીએ. દીકરી સુખ તો વેઠે સૌ. વેઠે એટલે સહન કરે, કે દીકરી દુઃખને આપણે સહન કરવાના છે. દીકરી સુખ તો બધા સહન કરે, પણ જે દુઃખને સહન કરે એ જ સાચા કહેવાય. દીકરીએ દાદાને સંદેશો મોકલાયો કે તમારી દીકરીને દુઃખ પડ્યા, પણ દાદા દીકરીને સામે શું સંદેશો આપે છે
કે દીકરી દુઃખ રે હોય, જો દુઃખ હોય ને તો દુઃખને આપણે વેઠવા જોઈએ, દુઃખ આપણે સહન કરવા જોઈએ. દીકરી સુખ તો વેઠે સૌ, અને દીકરી સુખ હોય એ તો સૌ કોઈ વેઠે, પણ દુઃખ વેઠે સહન કરે એ જ સારા કહેવાય. દાદાએ દીકરીને સામો જવાબ આપ્યો કે દીકરી દુઃખ હોય તો આપણે એને સહન કરવા જોઈએ, અને સુખ તો બધા સહન કરે છે, ભોગવે છે. મોરી સૈયર અબોલા ભાવના રહ્યા કે હે મારી સખી, મારા પતિ સાથેના અબોલા મારે આ જિંદગીભરના રહ્યા છે. એટલે દીકરી સામો જવાબ આપે છે કે દાદા ખેતર હોય તો ખેડીએ, ઓલિયા ડુંગર ખેડિયા કેમ જાય. દીકરી દાદાને સામો જવાબ આપે છે કે દાદા ખેતર હોય તો એને આપણે ખેડવું. ખેડવું એટલે કે જમીનને હળ વડે ખોદવી તે. ખેડવું એટલે શું કે જમીનને હળ વડે ખોદવી તે, અને સાચીને પોચી કરવી તે એને ખેડ્યું કહેવાય. એટલે દીકરી કહે છે કે દાદા ખેતર હોય તો આપણે એને ખેડી શકીએ, પણ ઓલિયા ડુંગર ખેડ્યા કેમ જાય. પણ ઓલા ડુંગરાને આપણે ખેડી શકાતા નથી, કારણ ડુંગરાની અંદર નકરો પથ્થર જ હોય, તો એ પથ્થરને આપણે ખેડી શકતા નથી. તો આ દીકરીનું જે દુઃખ છે એ કેવું છે, આવું મોટા ડુંગરાને ખેડવા જેવું ખૂબ જ મોટું દુઃખ છે. કોઈ પણ કન્યા માટે કે સ્ત્રી માટે પોતાનો પતિ એની સાથે ન બોલે ને એ મોટામાં મોટું દુઃખ કહેવાય. ભલે એને કોઈ પણ પ્રકારની સુખ સુવિધાઓ ન હોય, સારું ન હોય, દુઃખ ભોગવવા પડે, પણ જો પોતાના પતિનું સુખ હોય ને તો એ સૌથી શ્રેષ્ઠ સુખ કહેવાય. પરંતુ અહીંયા નાયિકાનો પતિ એની સાથે બોલતો નથી, એટલે નાયિકાને ખૂબ જ દુઃખ પડ્યું. એટલે કહે છે નાયિકા કે દાદા ખેતર હોય તો એને આપણે ખેડી શકીએ, પણ આ ડુંગરાને કઈ રીતે ખેડવા. એટલે પોતાનો પતિ છે એ એની સાથે ગમે એટલા પ્રયત્નો કરીએ છીએ છતાં બોલતો જ નથી. એટલે કાવ્ય નાયિકાનું દુઃખ ખૂબ જ મોટું છે. ઓલિયા ડુંગર ખેડિયા કેમ જાય, એટલે કે પેલા ડુંગરને કઈ રીતે ખોદવા. દાદા કૂવો રે હોય તો ત્યાગીએ, ઓલિયા સમદર ત્યાગ્યા કેમ જાય. વળી દીકરી દાદાને કહે છે કે દાદા સમદર એટલે કે સમુદ્ર, ઓલિયા કૂવો રે હોય તો ત્યાગીએ, કે ભાઈ દાદા કૂવો હોય તો તેનો ત્યાગ કાઢ્યો. ત્યાગવું એટલે શું? માપવું, માપ કાઢવું તે. કે ભાઈ દાદા કૂવો હોય તો એને આપણે માપી શકીએ કે કેટલા ફૂટ ઊંડો છે, 50 ફૂટ 100 ફૂટ, એમાં આપણે માપી શકીએ. પણ એ કૂવો સાંકડો હોય એટલે. પણ ઓલિયા સમદર તાગ્યા કેમ જાય. પણ સમુદ્રને કઈ રીતે માપવો, કારણ સમુદ્ર ખૂબ જ વિશાળ અગાધ છે, અમાપ, જેને માપી ન શકાય તેવો છે. એટલે અહીંયા સમદર સાથે દીકરીનું દુઃખ વર્ણવે છે કે દીકરીનું દુઃખ એવું છે કે જે કોઈ પણ રીતે દૂર થઈ શકે એવું છે નહીં. દીકરી દાદાને કહે છે કે દાદા કૂવો હોય તો એને આપણે માપી શકીએ, એનો ત્યાગ કાઢી શકીએ, પણ ઓલિયા સમુદ્રને કઈ રીતે માપવો, સમુદ્રનો ત્યાગ કઈ રીતે કાઢવો. મોરી સૈયર કે મારી સખી પોતાના પતિ સાથેના અબોલા એ જિંદગીભરના રહ્યા છે. વળી દીકરી કહે છે કે દાદા ઢાંઢોરે હોય તો વેચીએ. ઢાંઢો એટલે બળદ. ઢાંઢો એટલે શું? બળદ. ઢાંઢો એટલે બળદ. કે દાદા ઢાંઢોરે હોય તો વેચીએ, કે ભાઈ બળદ હોય તો એને આપણે વેચી શકીએ. ઓલ્યો પરણો વેચ્યો કેમ જાય. પણ પેલા પરણ્યો એટલે કે પોતાના પતિને કેમ વેચાય. ઓલો પરણ્યો વેચ્યો કેમ જાય એટલે કે પોતાના પતિને કઈ રીતે વેચવો. દીકરી કહે છે કે દાદા બળદ હોય તો કદાચ એ સારો ન હોય તો આપણે એને વેચી શકીએ, પણ પરણ્યો એટલે પોતાનો જે પતિ છે એ પતિને કઈ રીતે વેચવો. એ ભલે ગમે તેવો હોય પણ પોતાના પતિને વેચી શકાતો નથી. દાદા કાગળ હોય તો વાંચીએ. ઓલ્યા કરમ વાંચ્યા કેમ જાય. કે દાદા કાગળ હોય તો આપણે નાના કાગળને આપણે વાંચી શકીએ, પણ કરમ એટલે કે ભાગ્ય, નસીબ. કરમ એટલે કે ભાગ્ય અથવા નસીબ. પણ આપણું જે નસીબ છે, આપણું જે ભાગ્ય છે, એને કઈ રીતે વાંચવું, એને કેમ કરીને વાંચવું. તો અહીંયા આ સમુદ્ર, પરણ્યો અને કરમ એ શબ્દો દ્વારા કે નાયિકાને પોતાના જીવનની અંદર
ખૂબ જ દુઃખ પડ્યું છે એવું કહેવા માગે છે. ફરીવાર મિત્રો એકવાર જોઈ લઈએ કે દીકરીને છે એ સાસરિયાની અંદર ખૂબ જ દુઃખ પડ્યા છે. એટલે નાયિકા એ પોતાની સખી સામે પોતાનું દુઃખ વ્યક્ત કરે છે. મેં તો ડુંગર કોરીને ઘર કર્યા, મેં તો કાચના કમાડ કર્યા, મોરી સૈયરું અબોલા ભવ રહ્યા. કાવ્ય નાયિકા પોતાની સખીને કહે છે કે હે સખી, મેં તો ડુંગર કોતરી અને ઘર તૈયાર કર્યા અને એ ઘરની અંદર કાચના બારણા તૈયાર કરાવ્યા, છતાં પણ એના પતિ સાથેના જે અબોલા જે બોલતા નથી તે એ જિંદગીભરના રહ્યા છે. મેં તો અગર ચંદનના ચૂલા કર્યા, મેં તો ટોપરડે ભર્યા ઓબાળ, મોરી સૈયર. કાવ્ય નાયિકા કહે છે એની સખીને કે હે સખી, મેં તો અગર અને ચંદનના ચૂલા કર્યા અને એની અંદર ઓબાળ એટલે બળતણ, ટોપરાના બળતણ નાખ્યા છે. મારી સખી પોતાના પતિ સાથેના જે અબોલા છે એ જિંદગીભરના રહ્યા છે. મેં તો દૂધના આંધણ મેલ્યા, મેં તો ચોખલા ઓર્યા શેર. કાવ્ય નાયિકા કહે છે કે પોતાના પતિને મનાવવા માટે એણે દૂધના આંધણ મેલ્યા. આંધણ એટલે કે પાણી ગરમ કરવું તે. પણ અહીંયા કાવ્ય નાયિકા એ દૂધના આંધણ મેલે છે. સામાન્ય રીતે આંધણ પાણીનું મુકાય, પણ અહીંયા પોતાના પતિને મનાવવા માટે એ દૂધના આંધણ મેલે છે અને એની અંદર એક શેર ચોખા ઓરે છે. શેર એટલે કે 450 ગ્રામનું માપ. એક અધર સમળી સમસમી, બેની મારો સંદેશો લઈ જા. કાવ્યને કામ વિચાર કરે છે તો આકાશની અંદર એક સમળી સમ સમ એવો અવાજ કરતી ઉડી રહી છે. એને કાવ્ય નાયિકા બોલાવે છે અને કહે છે કે હે બેન સમળી, તું મારો સંદેશો લઈ જા અને મારા દાદાની ડેલીએ કહેજે. બેની મારો સંદેશો મારા દાદાની ડેલીએ જઈને કહેજે, તમારી દીકરીને પડ્યા છે દુઃખ. એક સમળી અધર સમ સમ એવો અવાજ કરતી ઉડી રહી છે. એને કાવ્ય નાયિકા પોતાની બેની બનાવે છે અને સમળી મારફત સંદેશો મોકલાવે છે. કાવ્ય નાયિકા કોના મારફત સંદેશો મોકલાવે તો કે સમળી મારફત અથવા સમળી દ્વારા. અને કહેજે મારા દાદાની ડેલીએ જઈને કહેજે, ખડકીએ જઈને કહેજે કે તમારી દીકરીને દુઃખ પડ્યા છે. એટલે સમળી સંદેશો લઈને જાય છે. એટલે દાદા સામે દીકરીને સમજણ આપે છે કે દીકરી દુઃખ રે હોય તો વેઠીએ, દીકરી સુખ તો વેઠે સૌ, મોરી સૈયર. દાદા સામે સંદેશો જવાબ આપે છે દીકરીને કે દીકરી દુઃખ હોય તો એને આપણે વેઠીએ, એને સહન કરવા જોઈએ, કારણ કે દીકરી સુખને તો સૌ કોઈ વેઠે, બધા સહન કરી. એટલે દીકરી સામો જવાબ આપે છે કે દાદા ખેતર હોય તો ખેડીએ, ઓલા ડુંગર ખેડિયા કેમ જાય. કે ભાઈ દાદા ખેતર હોય તો કદાચ આપણે એને ખેડી શકીએ, પણ પેલા જે ડુંગર છે કે જે અશક્ય ખૂબ જ મુશ્કેલ કામ છે એ ડુંગરાને કઈ રીતે ખેડવા. દાદા કૂવોરે હોય તો ત્યાગીએ, ત્યાગવું એટલે માપવું, ઓલિયા સમદર ત્યાગ્યા કેમ જાય. કે ભાઈ દાદા કૂવો હોય ને તો આપણે એને ત્યાગીએ, માપી શકીએ, પણ જે સમુદ્ર છે એને આપણે માપી શકતા નથી, એનો ત્યાગ કાઢી શકતા નથી. દાદા ઢાંઢોરે હોય તો વેચીએ, ઓલો પરણિયો વેચ્યો કેમ જાય. કે ભાઈ દાદા ઢાંઢો એટલે કે જો બળદ હોય ને તો આપણે એને વેચી શકીએ, પણ પોતાનો જે પતિ છે એને કઈ રીતે વેચવો. દાદા કાગળ હોય તો વાંચીએ, ઓલિયા કર્મ વાંચ્યા કેમ જાય. કે ભાઈ દાદા કદાચ કાગળ હોય ને તો આપણે એને વાંચી શકીએ, પણ આપણા કર્મો, આપણા ભાગ્ય જે નસીબમાં જે લખાયેલું છે એને આપણે વાંચી શકતા નથી. તો મિત્રો અહીંયા આ જે 9મું જે કાવ્ય છે ભવના અબોલા એ આપણે પૂર્ણ કરીએ. એની સમજૂતી જોઈએ કે આ કાવ્યની અંદર નાયિકા પોતાના પતિને મનાવવા માટે ડુંગર ખોદીને રહેવા માટે ખાસ ઘર તૈયાર કર્યું. એ ઘરની અંદર કાચના બારણા જડ્યા, તેણે અગર અને ચંદનના એની અંદર ચૂલા કર્યા, એમાં ટોપરાના બળતણ ભર્યા, તેણે ખીર બનાવવા માટે દૂધના આંધણ મૂક્યા અને એમાં 1 શેર જેટલા ચોખા ઓર્યા. આટલા પ્રયત્ન કરવા છતાં નાયિકા સાથે તેનો પતિ બોલતો નથી. આથી આ નાજુક પરિસ્થિતિથી મૂંઝાયેલી નાયિકા એટલે કે દીકરી તેના ઉકેલ માટે દાદાને સંદેશો મોકલે છે.
તો મિત્રો આ કાવ્યની અંદર નાયિકાના દુઃખની વાત વ્યક્ત થયેલી છે. તો મિત્રો અહીંયા આપણે આ કાવ્ય પૂર્ણ કરીએ છીએ. ભવના અબોલા એ કાવ્ય આપણે પૂર્ણ કરીએ છીએ. મિત્રો હોમવર્કની અંદર સ્વાધ્યાય તમારે ફેરબુકની અંદર લખવાનો છે. તો મિત્રો અહીંયા આપણે આ કાવ્ય પૂર્ણ કરીએ છીએ.